શૂ શૂ વાહ ભાઈ વાહ જોરદાર તાળી હો જાય લોકો માટે જરા નજીક આવી જાઓ પ્લીઝ નજીક આવો બેસ્ટ ઓફ 3 પ્લેયર ऐसा कि खास ध्यान રાખજો આગળ આવી જાઓ દાદાગીરી કરવી હોય તો લુખી નહીં કરશો જરા રિસ્પેક્ટથી દાદાગીરી કરજો વધુ નહીં આવે લાસ્ટ ગેમ રમાય તેમાં બે જણ જીતવાની તૈયારીમાં હતા પરંતુ લોકો સન્માનિત કરીને ઉઠી ગયા વિચ ઇઝ નોટ ફેર સારું નહીં કહેવાય એનીવે રેડી ઓકે બકરી ઉડે શૂ ઓલરાઈટ મામી વાહ ભાઈ વાહ મામા જરા ધ્યાન રાખજો તમે નજીક આ જાઓ કૈલાસબેન જરા નજીક આવો ઓકે રેડી માછલીને આપણે ઉડાડવાની છે જે સમુદ્રમાં આપણી સામે જ બેઠી છે માછલી ઉડે એટલે યસ કરવાનું ઓકે એક હાથ કોઈ ઊંચા નહીં કરતા હોય તમે ધીમે ધીમે આગળ વધતા છે હવે રેડી માછલી ઉડે એમાં કરવું પડે ના ના આ રેફરી કે તો માનો તમે પ્લીઝ પાછળના નહીં માનો ફાઉલ તમે થઈ જશો માછલી માટે હું તમને રૂલ્સ આપું છું કે માછલી ઉડે ફ્લાય તો થાય એને કૂદકો મારવા માટે તમે સામે બેઠા છો પ્લીઝ જરા રેડી ઓલરાઈટ રેડી બકરી ઉડે ભેંસ ઉડે ચકલી ઉડે બગલો ઉડે શૂ જોરદાર ગાળી જરા શું થયું ના એમાં બગલી નહીં આવે બગલો જ આવે બકરો નહીં બોલાય બકરી બોલાય અમારાથી કૈલાસબેન નજીક આવી જાઓ પ્લીઝ જરા જે બેઠા છે એમના માટે જોરદાર તાળી પહેલાં પાડો પ્લીઝ થેન્ક યુ તમને કંઈ રોંગ સંભળાય તો આવી જાઓ પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ તમે હું નામ નથી જાણતો પણ તમને જ્યાં રોંગ સંભળાયું આવી જાઓ પ્લીઝ હું તમને જે રિક્વેસ્ટ કરું છું ઓકે આવી જાઓ પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ એવરીબડી પ્લીઝ મોસ્ટ વેલકમ આઈ એમ સોરી બકરી અને બગલો એટલું યાદ રાખજો બકરો નહીં એમાં બસ વેરી ગુડ ઓકે ઓલરાઈટ રેડી હવે જરા એકોમાં વધારે છે ભાઈ સાઉન્ડ સિસ્ટમ વાળા પ્રકાશભાઈ ક્યાં છે પ્લીઝ જરા આવી જાઓ તો જરા બાજુ પ્રકાશભાઈ જ્યાં હોય પછી તમારા એકો વધારે છે હવે કેવું સમય તમને આ પ્રમાણે હજુ બી નહીં વોલ્યુમ જરા ડાઉન રાખો એકો જરા ડાઉન કરો પ્લીઝ જરા હવે કેવું સંભળાય છે કન્ટિન્યુઅસ સ્પીચ રાખો છો બરાબર છે સંભળાય છે ઓલરાઈટ આંખના કોન્ટેક્ટ નહીં થતા ને ગ્લાસ બી કાઢ નાખો તો સારી ઇમ્પોસિબલ છે મારે તમને પણ જોવા પડે એટલા માટે ખાસ ઓલરાઈટ રેડી બકરી ઉડે ભેંસ ઉડે ચકલી ઉડે પોપટ ઉડે બહુ સ્ટેડી નહીં રાખતા તમે રેડી નહીં રહેતા બેન પાછલા બેનની વાત કરું છું પ્લીઝ તમને પાછા લાવવામાં આવ્યા છે તમારું જીવતદાન છે જેમ તેંડુલકર સેન્ચુરી મારવાનો હોય ને એક રન બાકી હોય ને જીવતદાન મળે આખી દુનિયાને કેવું થઈ જાય એવું તમારું કામ છે બંને જણનું કે તમને ફરી પાછા સ્ટુડિયો બોલાવવામાં આવ્યા છે ખાસ ધ્યાન રાખજો પ્લીઝ ઓલરાઈટ હિયર યુ ગો હેલો રેડી વાઘ ઉડે ચકલી ઉડે આઈ એમ સોરી ટુ લેટ એક સેકન્ડ તમે લેટ ના રશ્મિકા કૈલાસબેન આઈ એમ સોરી જોરદાર તાળી હો જાય પ્લીઝ સર એમના માટે જરા ગામની દીકરી ગામની વહુ કે દીકરો હોય જ્યાં તૈયાર રહી જાઓ હવે પ્લીઝ બરાબર 8 પીપલ છે ભાઈ આપણી પાસે 8 જણ છે સ્ટુડિયોમાં અરે વાહ ભાઈ અઘરું છે હા આઈ ઓકે રેડી શૂ બકરી ઉડે શૂ આઈ એમ સોરી વાહ ભાઈ રેડી બગલો ઉડે ભેંસ ઉડે શૂ જોરદાર તાળી પ્લીઝ રામના માટે ઘણા બધા લેફ્ટ હેન્ડ સાઈડે જે ભાઈઓ છે એમને સ્પીચ માટે રિસ્પેક્ટ આપું છું તમારી સામે મારથી બોલી નહીં શકાય રેડી direct everybody I give the good luck for everybody to you please okay પોપટ ઉડે ચકલી ઉડે ભેંસ ઉડે બકરો ઉડે બળદ ઉડે ગાય ઉડે પોપટ ઉડે ચકલી ઉડે
તમે લેટ પડો છો પ્લીઝ હવે ફાઇનલ હા હવે જાઓ ફેમિલી હવે જાઓ પ્લીઝ આપણે જ છે એટલા બધા તો ગયા પણ હવે રિક્વેસ્ટ વન મોર ટ્રાય અને યાર મથામાં છે ખરેખર જોવા જાય તો ઓકે રેડી બકરી ઉડે ચકલી ઉડે ભેંસ ઉડે પોપટ ઉડે બકરી ઉડે શિવ વાહ વાહ જોરદાર તાળી હો જાય ખરેખર એમને જે ધ્યાન ધર્યું હતું ને તેમના હસબન્ડનું હોય કે ભગવાનનું હોય મને ખબર નથી તો જરા અમને આગળ લાવી આપણે એને જણાવી દઈએ પ્લીઝ આગળ આવો તમે આગળ આવો આંખ બેસીને બહુ ધ્યાનમાં બેઠા હતા અને એ ધ્યાન પણ વેરી ગુડ વાહ ભાઈ વાહ તે તમારે ઇન્ટરવ્યુ અહીંયા આપવાનો હોય બરાબર ને દોસ્તો કહેવાય છે ને આપણે શાયરીમાં વાત કરીએ જરા હવે 5 જણા બાકી છે कौन कहता है कि ताजमहल बनाने के लिए दौलत नहीं चाहिए दोस्तों कौन कहता है कि ताजमहल बनाने के लिए दौलत नहीं चाहिए दौलत तो बहुत मिलती है मगर मुमताज नहीं मिलती है भाई साहब जोरदार ताली हो जाइए वाह भैया लेट्स गो रेडी 5% left good luck everybody પ્લીઝ જરા ઓડિયન્સની ઓફર છે એટલે આગળ આવી જાઓ પ્લીઝ રેફરી સુધી રેડી તો અહીંયા આવી જાઓ તમે રેફરી તમે આવી જાઓ ઓકે રેડી ઓલરાઈટ કોયલ ઉડે કાબર ઉડે ચકલી ઉડે ભેંસ ઉડે બકરો ઉડે બળદ ઉડે ગાય ઉડે ચકલી ઉડે ભેંસ ઉડે જરા ધ્યાન રાખજો લેટ થાય છે કોઈ કામમાં હવે પછી સેકન્ડ બી નહીં આપણે આપવાની બરાબર છે રેફરી બરાબર ધ્યાન આપજો પ્લીઝ જરા ઓકે રેડી બકરી ઉડે શિવ અરે વાહ ભાઈ જોરદાર તાળી હો જાય એમના માટે જરા ઓ માય ગોડ 4 જણા વાહ ભાઈ વાહ નાસદાના ટાવર બેઠા હોય ને ચારે ખૂણે 4 બેઠા છે એવું લાગે છે પણ ગલિયાળ કોની ચાલે ને કઈ તરફ ચાલે ખબર નથી પડતી આને તો હું પ્રાર્થના કરું કે યાર મારી અંદર સારી વાત છે બાકી બધા કળપ છે એકદમ જોરદાર બીજું કે આજે રાત્રે જે પ્રોગ્રામ છે ગરબાનો એ આયોજન સમિતિના જે સભ્યો છે એમણે મને જણાવ્યું છે તો જેની અંદર ગરબાની અંદર જે કોઈ સારામાં સારું કોસ્ચ્યુમ સારામાં સારી એક્ટિંગ અને લાંબા સમય ટકી શકે ગરબાની અંદર એ એક્ટિંગ સાથે એવા એ લોકો 3 ઇનામ યોગ્ય આપશે એનું ખાસ ધ્યાન રાખજો પ્લીઝ આ તો વાંસદાનું કન્વેન્શન ગામની દીકરી હોય કે વહુ હોય તમે ખરેખર મહત્વપૂર્ણ વાત એ છે જેની પ્રતિભાઓ ઘણી જગ્યાએ બધી ફેલાઈ ચૂકી છે કે આ પહેલું કન્વેન્શન કરે છે મને ખબર છે ત્યાં સુધી ગયા વર્ષે રૂપાળા ગામનું કન્વેન્શન બી ફર્સ્ટ ટાઈમ જ થયેલું જેની અંદર ઘણી બધી પ્રતિભાવો પડી ચૂકી છે કે આપણે જવું જ જોઈએ જે નથી આવ્યા એને બોલાવવા માટે હવે પછી નેક્સ્ટ કન્વેન્શનની અંદર દરેકે મારા ખ્યાલ પ્રમાણે એક ફેમિલી કે 2 મિત્રોને લાવવા પ્રયત્ન કરજો જેથી તમારું આખું વાંસદા ગામ આ પેવેલિયન ભરાઈ જાય એવું આયોજકોનું માનવું છે તો જે કોઈ આયોજન માટે એમણે પોતાનો ભોગ આપ્યો છે તમે તો આપણે આવીને બેસી ગયા 1 કે 2 દિવસ કે 3 દિવસની સફર તમે ચાલુ કરી પરંતુ એમણે તો કેટલા મહિનાઓ પહેલાં 1 વર્ષ પહેલાં પણ કામ કરી ચૂક્યા છે એવો તો જેમણે નાની મોટી મદદ કરી હોય તો એ આયોજકોને આપણે કેમ તાળીથી ગળગળાટથી બધા નહીં લઈએ પ્લીઝ સરે જાણીએ કે નહીં જાણીએ નામ કોઈનું આપવા નથી તો પ્લીઝ દરેકની મેન્ટાલિટી અલગ હોય છે દિલની ઉર્મી અલગ હોય છે તમારા દિલમાં જ્યારે કન્વેન્શન કરવાનું આવ્યું હોય અને આ આંગણે તમને બોલાવવામાં આવ્યા હોય અને જેમણે લાભ લીધો ખરેખર ખૂબ જ ધન્યવાદ છે એ આયોજકોને પ્લીઝ વેરી ગુડ કે તમે લોકો આટલી મોટી બધી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છો ને જોઈને ખૂબ જ આનંદ થાય છે વાહ ભાઈ વાહ ઓલરાઈટ રેડી રેફરી બાટલી કરો પ્લીઝ જરા તમારું ધ્યાન રાખજો બરાબર ઓકે રેડી ભેંસ ઉડે બકરી ઉડે શિવ વાહ ભાઈ વાહ જરા જોરદાર તાળી 3 જણા
નજીક આવો ભાઈ, વાહ ભાઈ વાહ. પાછળનો ઓડિયન્સ જરા બરફના ગોટા ખાતો હોય તો ત્યાં તાળી પાડો પ્લીઝ. જરા 3 જણા માટે વિનર ના છે લોકો ભાઈ. નંબર 3, 2 અને 1. માય ગુડનેસ, થેન્ક યુ. એક મિનિટ માટે ગિરીશભાઈને માઇક આપું છું, એમને પણ લાભ લઈએ આપણે. તમે પણ લાભ લઈ લો, પછી આપણે બીજી વાત પર જઈએ જરા. થેન્ક યુ વેરી મચ. ગિરીશભાઈ રેડી? બકરી ઉડે, ઘોડો ઉડે, કાબર ઉડે. આ ત્રીજા નંબર પર આવી ગયા છે. કેવું 1 and 2 હવે. જે ભાઈ ફાઉલ થયા છે એ લોકો આગળ આવો પ્લીઝ, જરા આગળ આવો. તમારું નામ જાહેર કરી સ્ટેજ ઉપર તમને બધાને યાદગીરી માટે સ્ટેજ ઉપર લાવવામાં આવશે. તમારે કંઈ 1 મિનિટ 1 સેકન્ડ માટે કંઈક કહેવું હોય તો પ્લીઝ મોસ્ટ વેલકમ ઓવર હિયર. જમાઈરાજ નવનીતભાઈ મને જોરદાર તાળી પ્લીઝ. મને આશા હતી કે નંબર 1 પર પહોંચશે. हाँ बोलो 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 बोलो. Thank you for coming everybody here, and I'm not from Wasta Jamai actually, but I'm from Wasta Puero, and also Jamai, but I'm standing here as a Puero. चलो भाषा बोलो. And thank you. चलो भाषा बोलो. कोकरी भाषा में नाम बोलिए. हाँ बस. વાહ ભાઈ વાહ. ગામના દીકરા તરીકે વાંસદા વિભાગની અંદર જેમને આપણે સન્માનિત કરીએ એ 3જા નંબર ઉપર ઇનામ લઈ જાય છે. પ્લીઝ જોરદાર વાંસદા વિભાગ. અરે વાહ ભાઈ વાહ. 2 બહેનોમાં કોણ દીકરી છે ને કોણ વહુ છે? બંને દીકરી છે ભાઈ. જોરદાર તાળી બંને દીકરી માટે. એ લોકો આગળ વધે. 2માંથી એક જ જણ છે ને. અને તેમાં વિલેજ ઓફ સીતાપુર, વિલેજ સીતાપુર. વાહ ભાઈ વાહ, ધન્યવાદ. વાહ ભાઈ વાહ, વેરી ગુડ. તો ફેમિલી મેમ્બર નહીં, $10 $5 ની મહેનત નહીં તમારી કોઈ જાતની, પરંતુ આ તો ઉમદા લાગણી છે. જે આપણું ઇનામ જીતી ગયા હતા એ લોકો રેફરી તરીકે ઉભેલા છે. હું પણ મેઇન રેફરીમાં જ છું. ઓલરાઈટ, એટલે શું હવે ફાઇનલ તરફ જઈએ આપણે. મેક શ્યોર કે તમે જ્યારે નામ સન્માનિત કરે સ્ટેજ ઉપર જરૂર આવવાનું તમારે, બરાબર છે ને? યોગ્ય નામ સાથે રેડી. ભેંસ ઉડે, બકરી ઉડે, બગલો ઉડે, શું સોરી આમ સોરી. સેકન્ડ નંબર ઉપર આવો જરા, આગળ આવો પ્લીઝ. તમે આગળ આવો જરા. સેકન્ડના અડધા ભાગમાં તમે ફોલ દઈ ગયા. શું નામ તમારું? પ્રીતિબેન ફ્રોમ સીતાપુર, રાઈટ? પ્રીતિબેન, ઓકે. તમારે કંઈ કહેવું છે વાંસદા વિભાગના કન્વેન્શનની અંદર? કમાન, યુ હેવ ટુ સે સમથિંગ પ્લીઝ. Wasta rocks. વાવ, વાંસદા રોક. ફર્સ્ટ ટાઈમ સાંભળવાનું મળ્યું આ કન્વેન્શનની અંદર. ઘણા બધા કન્વેન્શન કરી ચૂક્યા, પરંતુ વાંસદા રોક શબ્દ પહેલા વાળો ગવન જોરદાર તાળીઓ દે પ્લીઝ. વાહ બે વાહ. એને કહેવાય કે વાંસદાનું કન્વેન્શન જેને 4 ચાંદ લાગી જાય એ વાત હું કરતો હતો. હવે આપણે સન્માનિત કરીએ પહેલા નંબરની અંદર. તો જોરદાર તાળી પ્લીઝ. સ્ટેજ ઉપર આવો. હેમલતાબેન, એમના હસબન્ડ જરા આગળ આવો. ફોટોગ્રાફરની પાછળ અત્યારે હસબન્ડ આગળ નહીં પણ પાછળ આવો જરા. ફોટોગ્રાફ પાછળ. અરે જોરદાર પ્લીઝ. આવો જરા. થેન્ક યુ. વાહ ભાઈ વાહ. હેમલતાબેન એમના હસબન્ડને આવી ચૂક્યા છે ને નંબર 1 પર જાય છે. જોરદાર તાળીઓ છે હેમલતાબેન. વાંસદાની દીકરી અને તેમાં સીતાપુર, સિટી ઓફ સીતાપુર. વાહ ભાઈ વાહ, વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ.